નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ આવી રહી છે। જે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ અથવા જે સામાન્ય પ્રવાહ છે એ બંને માટે ગુડ ન્યૂઝ આ છે કે બધા જ વિદ્યાર્થીઓ બધા જ વિષયની ફરીથી એક્ઝામ આપી શકો છો। જે વિદ્યાર્થીઓ ફેલ થયો એ લોકો માટે, જે વિદ્યાર્થીઓ પાસ થઈ ગયો એને પોતાના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવું હોય તો એ બંને વિદ્યાર્થીઓ માટે બધા જ વિષયની ફરીથી પૂર્વ પરીક્ષા આપી શકે છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીઓ બી और ધોરણ સામાન્ય પ્રવાહ જે આપણે આર્ટ્સ એન્ડ કોમર્સ વાળા ભાઈઓ છે એ લોકો માટે સંપૂર્ણ જાણકારી તમે લોકોને વિડીયોમાં મળી જશે। વિડીયોમાં સુધી બના રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો વિદ્યાર્થીઓ। અને ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ તમે લોકોને ઓફિશિયલી પરિપત્ર મળી જશે, તો જેની એકવાર તૈયાર જોઈ લેજો અને આપણા ચેનલને બી ફોલો કરી લેજો વિદ્યાર્થીઓ। પહેલા આપણે ધોરણ 12માના જે વિજ્ઞાન પ્રવાહ જે આર્ટ્સ અને કોમર્સ વાળા વિદ્યાર્થીઓ છે એ લોકોનું જે ફેલ થયા છે એ લોકોની આપણે વાત કરી લઈશું। વિદ્યાર્થીઓ જે તમે લોકો ફેલ થયા છો બધા સબ્જેક્ટની અંદર, એક સબ્જેક્ટ, બે સબ્જેક્ટ, ત્રણ સબ્જેક્ટની અંદર, તો તમે લોકો આ વસ્તુ અહીંયા ટ્રાય કરી શકો છો વિદ્યાર્થીઓ। જે તમે લોકોની ફરીથી પૂર્વ પરીક્ષા જે યોજાવાળી છે એની અંદર તમે લોકો બધે સબ્જેક્ટમાં અથવા જેટલા સબ્જેક્ટની અંદર તમે લોકો ફેલ થયા છો એનું ફોર્મ ફરીથી ભરીને તમે લોકો આ વર્ષે પાસ થઈ શકો છો વિદ્યાર્થીઓ। આ વખતે જે ગુજરાત બોર્ડે બહુ સારું ડિસિઝન કાઢ્યું છે કે જે વિદ્યાર્થીઓ જેટલા વિષયની અંદર ફેલ થયો છે એ પૂર્વ પરીક્ષા આપીને આ વર્ષે પાસ થઈ શકે છે વિદ્યાર્થીઓ। અને જે આપણે વિદ્યાર્થીઓ પાસ થયા છે હવે એ લોકો માટે બી ગુડ ન્યૂઝ કેમ છે વિદ્યાર્થીઓ કે જે તમે લોકો આ વખતે જે તમે લોકોને જે તમારા પેપર અથવા તમારા માર્ક્સથી સંતુષ્ટ ન હોય તો તમે લોકો જે પૂર્વ પરીક્ષા ફરીથી આપીને જે તમારા બેસ્ટ માર્ક્સ બનશે। જેવી રીતે એક તો આપણું માર્ચ ફેબનું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું, પછી આપણે જે જૂન જુલાઈનું એક્ઝામનું રિઝલ્ટ આવ્યું હતું એમાં બેસ્ટ ઓફ કયા માર્ક્સ છે તમારા કે જે ફેબ વાળા છે અથવા આપણે જૂન જુલાઈ વાળા છે, જે બેસ્ટ માર્ક્સ રહેશે એ આપણે ફાઇનલ ઓરિજિનલ માર્કશીટમાં બનીને આવશે વિદ્યાર્થીઓ। તો તમે લોકો આ વસ્તુ ટ્રાય કરી શકો છો। જે વિદ્યાર્થીઓનું પોતાના જે ઓછા માર્ક્સ આવ્યા છે અથવા જે તમે લોકો તમારા 1-2 માર્ક્સ માટે રહી ગયા હોય, તમે લોકોને એવું લાગતું હોય મારો વધારે કટ ઓફ જતું હોય, તો તમે લોકો આ વસ્તુ ટ્રાય કરી શકો છો। અને વિદ્યાર્થીઓ તમે લોકોને પૂર્વ પરીક્ષાનું ફોર્મ ભરાવું હોય તો તમે લોકો તમારી શાળાની અંદર જઈને તપાસ કરી લેજો વિદ્યાર્થીઓ। અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે આ ઓફિશિયલ પરિપત્ર છે, તમે લોકો અહીંયા જોઈ શકો છો। જો અહીંયા બધી જ ડેટ તમારા સામે આપેલી છે અને જે તમારું આ જે પરિપત્ર જાહેર થયું હતું એ 12/5/2025 જાહેર થયું છે। અને જે પૂર્વ પરીક્ષાનું ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, જે આ સ્ટાર્ટિંગ ડેટ છે અને 19/5/2025, તો તમે પાસે હમણાં 7 થી 8 દિવસ છે વિદ્યાર્થીઓ। તમે લોકો ફોર્મ ભરાવી લીજો તમારી શાળાના જઈને અંદર વિદ્યાર્થીઓ, અને આ બધું જ પ્રોસેસ તમારી સ્કૂલમાં કરવામાં આવશે, તો જઈને એકવાર તપાસ કરી લેજો। સંપૂર્ણ જે પરિપત્ર અહીં જોઈ શકો છો વિદ્યાર્થીઓ, તમે લોકો જોઈ શકો છો જે ધોરણ 12 સામાન્ય પ્રવાહ છે એ વિદ્યાર્થીઓનું પરિપત્ર જાહેર થઈ ગયું છે। સંપૂર્ણ જાણકારી તમે લોકોને આ પરિપત્રની અંદર મળી જાય છે। એ લોકો માટે સેમ ડેટ છે, અહીંયા તમે લોકો જોઈ શકો છો વિદ્યાર્થીઓ, અને સેમ વસ્તુ એ લોકો માટે બી છે। તમે લોકો બધે જ પરીક્ષા ફરીથી આપી શકો છો અને બધી જ વસ્તુ તમે લોકો એકવાર રિવાઇઝ કરી શકો છો। અને તમારા માટે જે જૂન જુલાઈની એક્ઝામ માટે 1 મહિનો છે વિદ્યાર્થીઓ, બરાબર તૈયારી કરી લેજો, ફરીથી એક્ઝામ આપી દેજો અને આ વર્ષે તમે લોકો પાસ થવાનું ટાર્ગેટ બનાવી લેજો વિદ્યાર્થીઓ। એવી સંપૂર્ણ જાણકારી માટે આપણું ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, વિડીયો લાઈક શેર કોમેન્ટ કરજો, અને કોઈ ડાઉટ હોય તો પ્લીઝ મને પર્સનલ ડીએમ કરી શકો છો વિદ્યાર્થીઓ। કોઈ ડાઉટ હોય તો બી કરી શકો છો, કોમેન્ટ બી કરી શકો છો, અને પ્લીઝ આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરીને જજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો। જય હિન્દ વિદ્યાર્થીઓ।